ગુજરાતના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું. સર, એક જ સવાલ, આજે આ કાળા કલરની બેગ કોઈ ખાસ કારણ એનું? ના, કઈ નહીં. હિન્દી આપી દો ને. થોડા નજીક સાહેબ, થોડા નજીક જાઓ સાહેબ, નજીક જાઓ. અવાજ તમારો ધીમો આવે. विकसित भारत 2047 का जो टारगेट दिया गया है माननीय मोदी जी ने आत्मनिर्भर भारत का जो लक्ष्य किया है वो लक्ष्य पे आधारित गुजरात का बजट टेक्नोलॉजी, सेमीकंडक्टर, मैन्युफैक्चरिंग और प्रवासन के ऊपर आधारित. थैंक यू सर. તો ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ થશે. જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે. જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જનજનની સુખાકારી, જનજન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ, હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે. આભાર. બપોરના 12 વાગ્યાની આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે. ત્યારબાદ લગભગ 1 વાગે બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે અને ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, એમએસએમઈ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવશે અને આજે સતત 5મી વખત કનુ દેસાઈ બજેટને રજૂ કરશે. ગુજરાત રાજ્યના બજેટ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનો આશાવાદ. 2047ના વિકસિત ભારતનું સ્વપ્ન આ બજેટ છે. તેઓએ આ નિવેદન આપ્યું છે. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનો આશાવાદ. 2047ના વિકસિત ભારતનું સ્વપ્ન છે ગુજરાતના સર્વાંગી વિકાસ સાથેનું બજેટ હશે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણના લક્ષ્યાંકો સિદ્ધિ કરનારું આ બજેટ છે. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારનું 2026-27નું બજેટ રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાના છે. અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલા બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટેના ગોલ આપણે નક્કી કરવાના રહેશે.